અને હવે તો કરાગ્રે વસતે, સવારના પોરમાં ઉઠતા ઉઠતા કરાગ્રે વસતે મોબાઈલ. એક જમાનો એવો હતો કે કરાગ્રે વસતે લક્ષ્મી, હાથમાં લક્ષ્મી, નારાયણ, ગોવિંદ, સરસ્વતી આ બધાયના દર્શન કરતા હવારે. અને હવે તો કરાગ્રે વસતે મોબાઈલ. હવારે ઉઠતા વેત जमाना बदल गया है ना. तो भगवान सत के रूप में हमारे कार्यों में, हमारे हाथ में रहते हैं. भगवान चित्त के रूप में हमारे विचारों में रहते हैं और भगवान आनंद के रूप में हमारे हृदय में रहते हैं. भगवान सत के रूप में हमारे हाथों में. આપણો હાથ છે ને ઈ જ ભગવાન છે. ઋગ્વેદના ઋષિ કહે છે અયમે હસ્તો ભગવાન. ઋગ્વેદના ઋષિ શુદ્ધ ઘોષણા કરે છે અયમે હસ્તો ભગવાન. આ મારો હાથ છે ને ઈ જ ઈશ્વર છે. આ મારો હાથ છે ઈ જ ભગવાન છે. અને ઋષિ ત્યાં અટકતા નથી, એનાથી આગળ કહે છે અયમે હસ્તો ભગવાન અયમે ભગવત્તર. આપણા ઋષિ મુનિઓની દાદાગીરી તો જુઓ, આપણા ઋષિઓની દાદાગીરી જુઓ. મારો હાથ છે ઈ જ મારો ભગવાન છે, અહીંયા અટકતા નથી. આ મારો હાથ છે ને એ ભગવાન કરતાય મહાન છે એમ કહી દીધું. એ દાદાગીરી હે. મારો હાથ મારો ભગવાન છે ના, મારા ભગવાન કરતાય મારો હાથ મોટો છે. કેટલું કર્મો ઉપર જોર મૂક્યું છે આપણા ઋગ્વેદના ઋષિઓએ. ઋગ્વેદની ઋચા છે. નહીતર આપણે જીવનમાં સાધારણ રીતે એટલા દૈવવાદી બની જતા હોય. દૈવવાદી એટલે જે છે એ અહીંયા લખેલું છે, જે છે એ બધું અહીંયા લખેલું છે. આપણો સનાતન ધર્મ શું કહે છે, આપણા શાસ્ત્રો શું કહે છે, જે છે એ અહીંયા લખેલું છે એ વાત સાચી, અહીંયા લખેલું છે એ વાત સાચી, પણ એ લખવાની કલમ વિધાતાએ મને ને તમને આપણા હાથમાં આપી છે. અહીંયા લખ્યું છે એ વાત સાચી, અહીંયા લખ્યું એટલે ભોગવવું પડે, અહીંયા લખ્યું છે એટલે ભોગવવી પડે. ખોટી વાત નથી, વાત સાચી. પણ કેટલી મોટી સ્વતંત્રતા ને કેટલી મોટો પાવર આપણને મને તમને આપી દીધો. અહીંયા લખ્યું છે એ સાચું, અહીંયા લખ્યું છે એ સાચું, પણ એ જે લખવાની કલમ છે એ વિધાતાએ મને તમને આપણા હાથમાં આપી દીધી છે. એ કોઈ નથી લખતું. હમ અપના ભવિષ્ય કર્મ स्वयं निर्माण करते हैं. આ કર્મનો સિદ્ધાંત સનાતન ધર્મ સિવાય દુનિયામાં બીજે ક્યાંય લખાયો નથી. દુનિયામાં મેં તો સાચું કહું, મેં બધા ધર્મ ગ્રંથો વાંચ્યા, આપણે બધાનો અભ્યાસ કરી લીધો. કારણ કે ખબર તો પડવી જોઈએ ને કે આપણાને નોખા કેટલા. આપણે સનાતન ધર્મની વાત કરતા હોય અને બીજાની સાથે સરખામણી કરતા તો પહેલા તો આપણને એનામાં ખબર તો પડવી જોઈએ ને કે એનામાં છે હું, તો પછી ખબર પડે કે આપણે નહીં અલગ કેમ. એના માટે એના ધર્મગ્રંથો વાંચવા પડે. દુનિયામાં ક્યાંય કર્મના કાયદાની વાત કરવામાં આવી નથી. જેવું કરશો એવું ભોગવશો. દુનિયામાં એકમાત્ર એ ઉદ્ઘોષણા કરનારો, જયકારો કરનારો કોઈ ધર્મ હોય તો એ છે સત્ય સનાતન ધર્મ. જેમ કહે છે કે તુમ કરો વો તુમે મિલતા હૈ. અને એટલું જ નહીં, કર્મના બંધનમાંથી, કર્મના સિદ્ધાંતમાંથી ભગવાને છૂટી શકતા નથી અને ભગવાનના પિતાએ છૂટી શકતા નથી. કર્મના કાયદામાંથી ભગવાન પોતે છૂટી શકતા નથી અને પોતાના પિતાને છોડાવી શકતા નથી. પોતે કૌરવોના નાશનું કારણ બન્યા. ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોના કુળનો શ્રાપ, એના કુળના નાશનું કારણ બન્યા. તો પછી ગાંધારી એમ કહે છે ને કે મારા કુળનો નાશનો કારણ તમે બન્યા છો ને, તમારા કુળનો તમારી નજરની સામે નાશ થશે. અને થાય છે, થાય છે. ભગવાન બાકાત નથી રહી શકતા એમાંથી. ભગવાનના પિતા પણ કર્મના સિદ્ધાંતમાંથી છૂટી શકતા નથી. દશરથ રાજા અંધ માતા પિતાના દીકરા શ્રવણને શિકાર કરવા ગયા છે વનમાં. અને શ્રવણ જ્યાં પાણીના પાત્રમાં, પાણીના છાલિયામાં પાણી ભરવા જાય છે, જળ ભરવા જાય છે, પોતાના માતા પિતા, અંધ માતા પિતાની તરસને છુપાવવા માટે શ્રવણ પાણી ભરવા ગયા. અને દશરથ રાજાને શબ્દભેદી બાણ, દશરથ રાજાને એવો ભાન થયો, એવો આભાસ થયો કે ત્યાં કોઈક મૃગલું છે, એ શિકાર કરવા માટે, મતલબ જળ પીવા માટે ગયું છે. તો એ
શ્રવણને હરણ સમજીને શબ્દ ભેદી બાણ જ્યાંથી અવાજ આવે છે ત્યાં દશરથ રાજાને ખબર નથી, જોયું નથી, જોયા વગર બાણ મારે છે. અને પછી શ્રવણના અંધ માતા પિતાનો દશરથ રાજાને શ્રાપ લાગે છે કે જેવી રીતે અમારા એક અંધ માતા પિતાનો એકનો એક સહારો હતો અમારો દીકરો શ્રવણ, અને તમારા બાણે અમારા શ્રવણ અમારા દીકરાનું હત્યા કરી છે, એનો વધ કર્યો છે, એમ હે રાજા દશરથ એક સમય આવશે કે તમારા જેટલા દીકરા હશે એમાંથી કોઈ દીકરો તમારી મૃત્યુ સમયે કોઈ તમારી પાસે હાજર નહીં હોય, અને તમે જેમ હું અત્યારે મારા દીકરાના હાથનું પાણી પીધા વગરનો મારો પ્રાણ ત્યાગ કરું છું, એમ હે દશરથ એક સમય આવશે કે તમે તરફડતા હશો મરણ પથારી ઉપર, અને તમને જળ પાવા માટે તમારો એકેય દીકરો તમારી પાસે હાજર નહીં રહે, અને હું જેમ અત્યારે મારા શ્રવણના વિયોગમાં તરફડીને મરું છું ને, એક સમય આવશે કે તમે તમારા દીકરાના વિયોગમાં તરફડીને જેમ માછલું પાણી વિના તરફડીને મરી જાય, એમ દશરથ તમે તમારા પુત્રના વિયોગમાં તરફડીને મરી જશો. એમ તમે તમારા દીકરાના વિયોગમાં તરફડીને મરી જશો. વિચાર કરો, નહીતર ભગવાન એમ નો કે દશરથ તો મારા પપ્પા છે, हमारे पिताजी हैं, हमारे बापूजी हैं, तो भगवान इतने पूजनीय हो. આપણે બધા ભગવાનને પગે લાગીને, ભગવાન જેને પગે લાગતા હોય સમજો, આપણે ભગવાનને પગે લાગીને ભગવાન જેને પગે લાગતા હોય એની મહાનતા તો જો. તો ભગવાન એમ ન કહી દે કે આ તમારા બાપા છે, મારા પિતાજી છે, આ કર્મનો કાયદો તો મારો જ બનાવેલો છે ને, આ કર્મના કાયદામાં મારા બાપુજી માટે મારી થોડીક છૂટછાટ છે. દરેક કાયદામાં છટકબારી હોય ને, વકીલો હોય ને એને ખબર હોય, દુનિયાનો ગમે એવો કાયદો હોય ને, ગમે એવા ધારાઓ હોય, એની અંદર ક્યાંક ને ક્યાંક કાયદામાં છટકબારી હોય. બરોબર, કાયદામાં છટકબારી હોય. અહીંયા ભગવાનનો બનાવેલો કાયદો એવો છે કે એમાં કોઈ છટકબારી છે નહીં. ભગવાન કરે તોય ભોગવે, ભગવાનના પિતા કરે તોય ભોગવે. અને ઘણા એમ કહેતા હોય કે આમ દશરથ રાજાથી તો ભૂલમાં થયું હતું ને, ભૂલ થઈ હતી, જાણી જોઈને કઈ શ્રવણને માર્યો નહોતો. સમજો, આપણે આ મને ઘણી વાર પ્રશ્ન આવે, પણ દશરથ રાજા કઈ થોડી શ્રવણને મારવા ગયા હતા તો એને કઈ શ્રાપ દઈ દેવાય? વાત સાચી, દશરથ રાજા શ્રવણને મારવા નહોતા ગયા, પણ દશરથ રાજા કોઈકને મારવા તો ગયા હતા ને. હરણું કોકનું બચ્ચું ના હોય, એનામાં જીવ નથી, એનામાં પરમાત્મા નથી. હરણું કોકને મારવા તો ગયું તું ને. ઈ જોવા જેવી વાત છે. भगवान सत्य के रूप में हमारे कर्मों में रहते हैं, इसलिए ज्यादा नसीबवादी मत हो जाओ, ज्यादा दैववादी न हो जाओ. नहीं तो શું છે, આપણે સાધારણ રીતે બધા દૈવવાદી બહુ થઈ જાય, નસીબ નસીબ નસીબ. હમણાં એક ભાઈ, એને બહુ શનિ નડતો હોય છે, શનિ ગ્રહ નડતો હોય છે, તેને કોઈ કે એના મનમાં એવી વાત કાનમાં નાખી દીધી કે તમે એક કામ કરો, એક પથ્થર અને સોનાની વીંટીમાં જડીને એમ પહેરવા માંડો, એટલે આ શનિ છે ને એ નડવાનો બંધ થઈ જશે. એક નંગ, કોઈ પણ નંગ એનો જે આવતો હોય, આપણું શાસ્ત્ર નહીં એટલે આપણને ખબર નહીં, બરોબર. તો એ પથ્થર નંગ કોક જાણકાર વિદ્વાન પાસેથી લીધો હશે, અને પછી સોનીની દુકાનમાં ગયા કે આ નંગને છે ને સોનાની વીંટીમાં મઢી દે. સરસ મજાની સોનાની વીંટી કરી, પછી રોજ પહેરવાની ચાલુ કરે. 10-15 દી પછી, મહિના દી પછી કોક એના ભાઈબંધે પૂછ્યું કે કાં હવે તને શનિ નડવાનો બંધ થઈ ગયો? તો કે શનિ નડવાનો તો બંધ થયો કે નહીં ખબર નથી પડતી, પણ હવે આ સોની નડે છે. હપ્તા ભરવાના બાકી છે વીંટીના. શનિ નડતો બંધ થયો કે નહીં ખબર નહીં, પણ હવે આ હોની નડે છે. ज्यादा दैववादी मत हो. भगवान हमारे कर्म में रहते हैं, भगवान हमारे विचारों में रहते हैं, भगवान हमारे आनंद में. આપણે જે આનંદ કરી છીએ ને એ એક ભગવાનનું રૂપ જ છે. આ કીર્તનમાં ને તમે જે આનંદમાં ઝૂમતા હોય ને,
સમજજો, નહીતર માણાના જીવ અત્યારે સમાજ પરિસ્થિતિ એવી છે, જીવન પરિસ્થિતિ એવી છે, કોઈ માણા આમ હસી શકતો નથી.